ઇડલી બનાવવી હોય તો 3-4 ચમચી જેટલું પાણી નાખવાનું. હલાવી એટલી મસ્ત રસાદાર થઈ ગઈ પણ. આને 10 સેકન્ડ માટે માઇક્રોવેવ કરી દેવાનું. હવે ફરી 10 સેકન્ડ માટે મૂકી દઈએ. પાઉંભાજીની બટરવાળી ફ્રાઈ ચટણી બની ગઈ, જે દરેક બ્રેડ બટર પર પણ કામમાં આવે, મસાલા પાઉંમાં પણ કામમાં આવે, હરેક સબ્જીમાં, દાલ ફ્રાઈમાં, મસાલા ઢોસામાં, બધી જ વસ્તુમાં આપણે આનો ઉપયોગ કરી શકીએ.